હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય માતાજી, જય માં મોગલ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું ને આપણે આવી ગયા છીએ નવો નેક્સ્ટ વ્લોગ લઈને. તો તમારું બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો ગાઈઝ હવે મસ્ત એવું કામકાજ કરી અને નાસ્તા પાણી કરીને આપણે અહીંયા બેઠા છીએ. તો બેઠા છીએ થોડીક વાર અને આપણે છે ને જે જેના મોટું કામ કરવાનું હોય એ હવે આપણે કરી નાખીએ. અને બ્લોગ ગમે તો બ્લોગને લાઈક શેર ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને થોડીક વાર પછી મળીએ તો બ્લોગમાં બન્યા રહે. તો ગાઈઝ આપણે સવારનો બ્લોગ જ નથી સ્ટાર્ટ કર્યો. ખાલી આપણે છે ને સવારમાં ઉઠીને આપણે છે ને નાસ્તા પાણીને એવું કર્યું હતું ને ત્યારે જ આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો હતો. ત્યાર પછી આપણે હસોડું બ્લોગ જ નથી સ્ટાર્ટ કર્યું. તો છે ને ગાઈઝ અત્યારે કેટલા વાગે એ તો નથી ખબર, પણ અત્યારે હું છે ને ક્યારની જો પ્રેક્ટિસ કરવા બેસી ગઈ હતી. તો શેને પ્રેક્ટિસ કરતી હતી તમને બતાવું. તો પ્રેક્ટિસ કેવી થઈ ગઈ છે જો બતાવી દઉં. તો જો અત્યાર સુધી હું છે ને મહેંદીની પ્રેક્ટિસ કરતી હતી બેઠી બેઠી. અહીંયા જો કાંઈ ટાઈમ જતો નહોતો ને તો પ્રેક્ટિસ કરતી હતી. તો એટલી મેં પ્રેક્ટિસ કરી છે મહેંદીની. અને અહીંયા મારી બુક છે, બુક પણ છે અને ચોપડો પણ છે. આ વસ્તુ આપણે રાખવી પડે પ્રેક્ટિસ માટે. આમાં થોડા જાજી કરેલી છે એવો બતાવું તમને. હાલો પહેલાં સુકાઈ જાય ને એને એક સાઈડ આમ મૂકી દઈ અને આમાં મેં કેવી કેવી પ્રેક્ટિસ કરી છે ને એ તમને બતાવું. છે ને મહેંદી શીખતા ને તે આ રીતના પ્રેક્ટિસ કરવાની હતી. તો જો આ રીતના પ્રેક્ટિસ કરતા હો. જો આવી રીતના છે ને પેન્સિલથી કરેલી છે આ બધી પ્રેક્ટિસ. જો પેન્સિલથી કરેલી છે. જો આવી રીતના ફૂલ ને એવું બધું દોરવાનું આવતું ને પછી એમાંથી આપણે ડિઝાઇન ને એવું બનાવવાનું હોય. તો એ બધું આ જો આ રીતના બનાવેલું છે. જો કેટલું બધું આ પાસ કોનથી દોરેલી છે, કમળ ને એવું બધું જો ઝીણું ઝીણું દોરી નાખ્યું છે. આમાં પણ એવી પેન્સિલથી જો પ્રેક્ટિસ કરેલી છે. મોરલા છે એવું બધું છે અહીંયા. અને આમાં પણ શીખેલા છે જો છે ને આ બધી દુલ્હા ને ઢોલક ને એવું બધું જો છે ને એવું બધું કરેલું છે. બસ એટલી જ છે લગભગ. તો હા એટલી જ છે. હવે નથી, હવે છે ને આપણે ડાયરેક્ટલી આમાં નથી, પેન્સિલથી હવે નથી કરતા. હવે આપણે છે ને આમાં પ્રેક્ટિસ કરી. ડાયરેક્ટ આપણે કોન લઈ અને આમાં પ્રેક્ટિસ કરીએ એટલે આપણી ઝડપ થઈ જાય ને આપણે આમાં ફાવી જાય એટલા માટે. તો જો આમાં પ્રેક્ટિસ કરી છે એટલી કરી છે હવે મેં. અને હવે છે ને થોડાક કામ ધંધો કરીએ આપણે હવે. અને પછી થોડીક વાર પછી પાછા કરીશું પ્રેક્ટિસ. પણ પહેલાં તો હવે આપણે છે ને ચા પાણી એવું બનાવી ઘરનું કામકાજ કરીને આપણે મસ્ત એવા નાહી લઈએ. અત્યારે બપોર સુધી વરસાદ હતો, અત્યારે નથી જો છે ને અત્યારે વયો ગયો વરસાદ. હાલો હવે આપણે મસ્ત એવું છે ને ચા પાણી એવું બનાવીને પી. તો ફાઇનલી ગાઈઝ આપણે મસ્ત એવું ચા સુપર ડુપર બનાવીને પી લીધું છે. અને કામ પણ કરી નાખ્યું છે. અને આપણો વિડીયો પણ આપણે ચેન્જ કરી નાખ્યો છે. અને આપણે છે ને નાહવા નથી ગયા. એક જોડે આપણે કપડાં હતા ને તો એ ધોઈ નાખાશે અને એ સુકાવા નાખી દેશે. અત્યારે વરસાદ નથી ને એટલે પવન છે. તો પવન છે આવો, વરસાદ નથી એટલા માટે. એને ડેલી આપણે ખુલ્લી રાખી દીધી છે કારણ કે ફળિયામાં નકરું છે ને લીલું લીલું સમજ દેખાય. જો દેખાય છે ને નકરું સેવાળ ન જામી ગયું હોય એવું દેખાય છે ફળિયામાં. તો એ થોડું થોડું વાટે કે નહીં એટલે મેં ડેલી ખુલ્લી મૂકી દીધી છે. અને હવે છે ને આપણે પ્રેક્ટિસ આપણે મહેંદીની છે ને જારી રાખીએ. હાલ પછી ફાઇનલી ગાઈઝ મસ્ત એવું નાહી લીધું છે. નાહી ધોઈને જો અત્યારે મસ્ત એવા તૈયાર થઈ ગયા છે. માથું જ ખાલી ઓળ્યું છે, બાકી કાંઈ નહીં, મેકઅપ બેક નહીં. તો એવું છે. છોકરીઓ રમે છે બધી જો બારે હંતામણીદાર રમે છે. અને કામે મસ્ત એવું ઘરનું કરી નાખ્યું છે. અને આપણા કપડાં આપણે નાહીને બીજી વારે ધોઈ નાખાશે. તો એ દોરીએ ચડી ગયા છે. અત્યારે વરસાદ આવે નથી ને એટલા માટે, નકર તો સુકાય નહીં, શું કરી ધોઈ નહીં એવું થાય. તો હાલો હવે મસ્ત એવી સાંજ પડી ગઈ છે. ઓલરેડી હવે રસોઈ પાણી બનાવી કંઈક મસ્ત એવા થઈ ગઈ. મસ્ત એવી સાંજ પડી ગઈ છે. અને આપણે છે ને રસોઈ બનાવી નાખી છે. તો રસોઈ પાણીમાં શું બનાવ્યું છે હું ને એ આપણે જમવા સમયે તમને બતાવીશું. અને આવી સાંજ પડી હજી તો એવું છે. તો ફાઇનલી હાલો ગાઈસ મસ્ત એવી સાંજ પડી ગઈ છે ને આપણે રસોઈ પાણી બનાવી નાખાશે. તો આપણે રસોઈ બનાવી અને જમવા હવે બેઠા છીએ. તો હાલો હું જમવામાં છે હું નહીં બતાવી દઉં. હાલો મસ્ત એવું બધા બેસી ગયા છે અને હું પણ બેસી જાઉં. તો આપણે શાક છે, અડદની દાળ બનાવી છે, રોટલી છે અને મંચુરિયન છે. તો હાલો આમાં સલાડ છે. તો આપણે જમી લઈએ મસ્ત એવું.
ફાઇનલી ગઈ સમીને નવરા થઈ ગયા છે અને છે ને મેં એક વસ્તુ પહેર્યું છે. હું પહેર્યું બતાવું. વાતાવરણ એવું છે હો. જો મેં પગમાં છે ને મોજા પહેર્યા અત્યારે હો. શિયાળો નથી પણ તોય એવું લાગે છે કે શિયાળો આવી ગયો હોય એવું લાગે છે. અને મોજા પહેરેલી થશે અત્યારે. કાંઈ વાંધો નહીં. બહુ છે ને ઠંડી હવા આવે છે તો એટલું તો કમાડે બંધ કરી દીધું જો. અને રૂમમાં બેઠા છે એવું છે. વાસણ બાસણ ધોઈ નાખ્યા, જમી લીધું અને હવે છે ને આપણે કરી દઈએ અહીંયા એન્ડ વ્લોગને. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો, ફૂલ સપોર્ટ કરજો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા નવા નેક્સ્ટ વ્લોગમાં. તો જય માતાજી, જય મા મંગળ, જય દ્વારકાથી.